7 તારીખની જે માવઠા અને વાવાઝોડાની આગાહી છે એમાં હાલ ગુજરાતના ખેડૂતોને મુખ્યત્વે જે ખેડૂતો કેસર કેરી કે બીજે કેરીની ખેતી કરે છે, બાગાયતી પાક છે જેમનો, અને કેળની ખેતી છે, એ લોકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન આમાં થવાનું છે. કેરીનું એવું છે કે અત્યારે હવે એ પાકવાની નજીક આવી ગઈ છે અને એના ડીંકડા ઉપર જો પાણીનું એક ટપકું પણ પડી જાય તો એ કેરી અંદરથી સડવા માંડે. ગુજરાતમાં કેરીનો વાવેતર વિસ્તાર જ્યાં વધારે છે એવા જ વિસ્તારમાં આ માવઠાની આગાહી પણ છે. સુરતમાં 10,239 હેક્ટરમાં છે આંબાની ખેતી, નર્મદામાં 3,711 હેક્ટર, ભરૂચમાં 2,956 હેક્ટર, એવી રીતે સૌથી વધારે નવસારીમાં 34,878 હેક્ટર અને વલસાડમાં 38,033 હેક્ટર આ છે આંબાની ખેતી. કેરીના ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે. એ ઉપરાંત કેળની ખેતી આપણે જોવા જઈએ તો એ પણ જે આ કેરીનો બાગાયતી વિસ્તાર છે એવા સુરતમાં 2,334 હેક્ટર છે, નર્મદામાં 9,810 હેક્ટર છે, ભરૂચમાં 10,730 હેક્ટર કેળનું વાવેતર છે. એવી રીતે આણંદ જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં કેળનું વાવેતર છે. આ કેળ જો વરસાદની સાથે પવન ગતિથી ફૂંકાય તો કેળના છોડ પડી જશે. એ ફરીથી ઊભા કરવા અશક્ય જેવું છે. બીજી ગાંઠ ફૂટે ત્યાં સુધી ખેડૂતે રાહ જોવી પડશે. કેરી અંદરથી સડીને નુકસાન કરશે. ગતિથી પવન ફૂંકાશે વરસાદની સાથે તો કેરી પડી જશે. વાવાઝોડા અને માવઠા પછી સરકારે તાત્કાલિક યુદ્ધને ધોરણે આ બાગાયતી પાકોનો સર્વે કરી લેવો જોઈએ અને ભોગ બનનાર ખેડૂતોને એનું વળતર પણ મળવું જોઈએ. સાથે સાથે જો માવઠાને કારણે કેરીને વધારે પડતું નુકસાન થઈ ગયું તો બજારમાં કેરીના ભાવો ઊંચા જશે. અમસ્તા પણ અત્યારે કેરીનો પાક આ સિઝનમાં ઓછો છે અને એમાં માવઠાથી ખરી પડે અથવા સડી જાય તો ઓર ઘટાડો થશે. એટલે સ્વાભાવિકપણે કેસર કેરીનો ભાવ બજારમાં ઊંચો જાય એ પણ શક્યતા છે.